ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી નીટ JEE ગુજકેટ અને બોર્ડ માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર. નીટમાં પણ આમાંથી લગભગ એકાદ 2 કે 3 પ્રશ્ન પૂછી શકાય એટલે ઘણું બધું મહત્વ ધરાવતું ચેપ્ટર છે. હવે આ ચેપ્ટર ભણતા પહેલાં થોડુંક રિવિઝન કરી લઈએ. પહેલાં તેનો અર્થ સમજીએ કે આપણે આમાં ભણવાનું શું છે. ચેપ્ટરનું નામ જ છે વિદ્યુત રસાયણ. વિદ્યુત એને વિદ્યુત ઉર્જાના સંદર્ભમાં સમજીશું અને રસાયણ જેને આપણે રાસાયણિક ઉર્જાના સંદર્ભમાં સમજીશું. આ ચેપ્ટરમાં ખાસ કરીને આપણે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય એનો અભ્યાસ કરીશું અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એનો આપણે અભ્યાસ કરીશું. ભણવા માટેના અગત્યના મુદ્દાઓ કયા છે તો પહેલો જ આપણે સમજીશું ગેલ્વેનિક કોષ અથવા જેને આપણે કહીશું ડેનિયલ કોષ અથવા જેને આપણે કહીશું વોલ્ટેઇક કોષ. એક આનો અભ્યાસ કરીશું. આ કોષની મુખ્ય ખાસિયત આ છે કે આ કોષની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આ એનો સિદ્ધાંત ગણીએ કે એની ખાસિયત ગણીએ. એટલે નંબર 1 ગેલ્વેનિક કોષનો અભ્યાસ કરીશું. નંબર 2 બીજો કોષ જે છે વિદ્યુત વિભાજન કોષ. એક આ કોષનો આપણે અભ્યાસ કરીશું. આ કોષની ખાસિયત ગણીએ તો જેમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. આના કરતાં વિરોધી સિદ્ધાંત છે વોલ્ટેઇક કોષ, ડેનિયલ કોષ કે ગેલ્વેનિક કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે, જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે. અને નંબર 3 દ્રાવણોમાં થતી આયનીય વહનશીલતા. એક આપણે આનો અભ્યાસ કરીશું. આ 3 મુદ્દા જે છે એનો ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરી અને આ ચેપ્ટરને આપણે સમજીશું. આ ચેપ્ટર સમજતા પહેલાં ધોરણ 11માં આપણે કેટલીક વ્યાખ્યાઓ ભણી ગયા છીએ એ વ્યાખ્યાઓનો થોડોક આપણે અભ્યાસ કરી લઈએ. પહેલી વ્યાખ્યા હું કહું છું ઓક્સિડેશન, જે તમે ભણ્યા છો. ઓક્સિડેશનની સાદામાં સાદી વ્યાખ્યા આપવી હોય જે ધોરણ 9-10માં તમે ભણીને આવ્યા છો કે ભાઈ ઓક્સિજનનું ઉમેરાવું. ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેને આપણે ઓક્સિડેશન તરીકે ઓળખીશું. બીજી વ્યાખ્યા છે રિડક્શન. ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય એની બીજી વ્યાખ્યા. આ બંને વ્યાખ્યાઓ જે છે જે આપણે ધોરણ 11માં ભણીને આવ્યા છીએ જે સાદામાં સાદી વ્યાખ્યાઓ છે. ચેપ્ટર માટે ઉપયોગી વ્યાખ્યા જો આપણે લખવી હોય તો આ રીતે આપણે લખી શકીએ કે ભાઈ ઓક્સિડેશન કોને કહીશું. હું ઓક્સિડેશનને ટૂંકમાં લખું છું, આ રીતે દર્શાવું છું. ઓક્સિડેશન કોને કહેવાય તો જે ઘટક ઇલેક્ટ્રોન દૂર કરે છે અથવા જેમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો એમ કહેવાય કે આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન તરીકે ઓળખીશું. આનો પણ અભ્યાસ આપણે ધોરણ 11માં કરેલો છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ, સોડિયમ ધાતુ છે એને સોલિડ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે જેનું રૂપાંતર Na+ થાય છે અને ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો સોડિયમ ધાતુ પરમાણુ એ ઇલેક્ટ્રોન દૂર કરે છે અને ઇલેક્ટ્રોન દૂર કરતો હોવાથી આ પ્રક્રિયાને આપણે શું કહીશું
ઓક્સિડેશન તરીકે ઓળખીશું. જે અગત્યની બાબત, આખા ચેપ્ટર માટે ખૂબ જ અગત્યની બાબત, અને જે આપણા દરેકને આવડે જ છે. ધોરણ 11માં આપણે એનો સારી રીતે રેડોક્સ પ્રક્રિયામાં અભ્યાસ કરેલો છે. બીજી અગત્યની વ્યાખ્યા છે રિડક્શનની. રિડક્શન કોને કહીશું, જેને ટૂંકમાં આપણે લખીશું રિડક્શન એટલે જેમાં ઇલેક્ટ્રોન ઉમેરાય એને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીશું. દાખલા તરીકે ઉદાહરણ લખીએ. ક્લોરીન વાયુ છે અને એ વાયુ ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન મેળવીને એનું રૂપાંતર Cl- માં થાય છે. તો અહીંયા ઇલેક્ટ્રોન મેળવે છે, Cl- બને છે, આયન પ્રાપ્ત થાય છે, અને મેળવતો હોવાથી અથવા એમાં ઉમેરાતો હોવાથી આ પ્રક્રિયાને આપણે શું કહીશું? રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીશું. ઇલેક્ટ્રોન ઉમેરાય અથવા તો ઇલેક્ટ્રોન મેળવે એને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો આ રીતે ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન દૂર થાય, ખૂબ જ અગત્યની બાબત, અને રિડક્શન એટલે ઇલેક્ટ્રોન ઉમેરાય અથવા ઇલેક્ટ્રોન મેળવે, જેને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આટલી બાબત આપણે યાદ રાખીશું. એના પછી ધોરણ 11માં આપણે ઝીંક અને કોપર આયનનું દ્રાવણ લઈ અને એક પ્રયોગનો પણ આપણે અભ્યાસ કરેલો છે. એને પણ થોડો આપણે તાજો કરી લઈએ. એ પોઝ કરીને તમે સાથે સાથે લખતા રહેજો. ધોરણ 11માં આપણે એક પ્રયોગનો અભ્યાસ કર્યો હતો. પાત્ર લીધું છે. એ પાત્રની અંદર આપણે એક સળિયો ડુબાડેલો છે. એની અંદર દ્રાવણ ભર્યું છે. આ સળિયો જે છે એ ઝીંક ધાતુનો સળિયો છે. દ્રાવણ જે છે એ Cu+2 આયનનું છે. એટલે અહીંયા હું લખું છું CuSO4નું જલીય દ્રાવણ છે. CuSO4નું જલીય દ્રાવણ મતલબ કે આ દ્રાવણની અંદર શું હશે? તો Cu+2 આયનો હશે અને SO4-2 આયનો હશે. આ પ્રયોગ છે. જ્યારે આપણે CuSO4ના જલીય દ્રાવણમાં ઝીંક ધાતુના સળિયાને ડુબાડીએ છીએ ત્યારે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થાય, જેને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ પણ આપણે ભણીને ધોરણ 11માં આનો અભ્યાસ આપણે કરી લીધો છે. ઝીંક ધાતુનું ઓક્સિડેશન થાય. વ્યાખ્યા પ્રમાણે ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોનનું દૂર થવું. એની પ્રક્રિયા લખવી હોય તો ઝીંક ધાતુ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેનું રૂપાંતર Zn+2+2 ઇલેક્ટ્રોનમાં થાય છે. ઇલેક્ટ્રોનનું દૂર થવું એટલે આ પ્રક્રિયાને આપણે શું કહીશું? ઓક્સિડેશન તરીકે ઓળખીશું. અહીંયાથી ઝીંક ધાતુના પરમાણુઓ, ઘણા બધા ઝીંક ધાતુના અહીંયા પરમાણુઓ છે, અને આ ઝીંક ધાતુના પરમાણુઓનું રૂપાંતર Zn+2 અને 2 ઇલેક્ટ્રોનમાં થાય છે. એટલે હવે આ સળિયા ઉપર ઝીંક ધાતુના બદલે આપણે એમ કહી શકીએ કે શું હાજર હશે? તો Zn+2+2 ઇલેક્ટ્રોન હાજર હશે. અને આ Zn+2+2 ઇલેક્ટ્રોન છે એમાં જે ઋણ વીજભાર ઇલેક્ટ્રોન છે એની સાથે કોપર સળિયા તરફ આકર્ષાય છે જ્યારે Zn+2 દ્રાવણમાં આવે છે. તો દ્રાવણમાં રહેલા Cu+2 જે આયનો છે, દ્રાવણમાં રહેલા Cu+2 આયનો ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય અને એનું રૂપાંતર Cu સોલિડમાં થાય છે. તો આ પ્રક્રિયામાં Cu+2 આયન જે છે ઇલેક્ટ્રોન મેળવે છે, માટે આ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. અને આમ કુલ પ્રક્રિયા લખવી હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ. 2 ઇલેક્ટ્રોનને કેન્સલ કરીએ, ડાબી બાજુ ઘટકો લખીએ, જમણી બાજુના જમણી બાજુ લખીએ, તો Zn solid plus Cu+2 aqueous gives Zn+2 aqueous plus Cu solid. અને આ પ્રક્રિયાને આપણે કુલ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ એક અગત્યની બાબત. બીજી બાબત આમાં એનોડ અને કેથોડ, એ પણ એવા 2 શબ્દો આવેલા. એનોડ કોને કહેવાય, કેથોડ કોને કહેવાય, જેનો અભ્યાસ પણ આપણે કરેલો છે. અહીંયા ઝીંકનો સળિયો, જે ધાતુનો સળિયો આપણે લીધેલો છે, જેને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. અને આ વિદ્યુત ધ્રુવને આપણે 2 નામ આપેલા છે.
એક નામ જેને આપણે કહીએ છીએ એનોડ અને બીજું નામ જેને આપણે કહીએ છીએ કેથોડ. એનોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થાય તો કે ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયા થાય. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય તો રિડક્શન પ્રક્રિયા થાય. આનો અભ્યાસ પણ આપણે કરેલો છે. તો એનોડ હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે, કેથોડ હંમેશા રિડક્શન પ્રક્રિયા અનુભવશે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે ઝીંક ધાતુનો સળિયો છે જેનું ઓક્સિડેશન થાય છે, મતલબ કે આ ધાતુના સળિયાનું ઓક્સિડેશન થાય છે અને આપણે કીધું કે ઓક્સિડેશન થાય તો એને આપણે એનોડ તરીકે ઓળખીશું. તો મારે ઓક્સિડેશનવાળી પ્રક્રિયાને જો લખવું હોય તો આ પ્રક્રિયાને આપણે અહીંયા શું લખીશું? એનોડ તરીકે ઓળખીશું. અને જો રિડક્શન પ્રક્રિયાને આપણે દર્શાવવું હોય તો આ પ્રક્રિયા આ એનોડ હોય તો જે ધ્રુવ પર રિડક્શન થાય અથવા જે દ્રાવણમાં રિડક્શન થાય એ પ્રક્રિયા એ ધ્રુવને અથવા એ દ્રાવણને આપણે શું કહીશું? કેથોડ તરીકે ઓળખીશું. તો આ બે બાબતો પણ આપણા માટે મહત્વની છે. તો આ બધા ઉપરથી આપણે આટલી માહિતી ધોરણ 11માં ભણીને આવ્યા છીએ કે ભાઈ જે પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય છે કે જેમાં ઇલેક્ટ્રોન દૂર થાય, મતલબ કે જે ઘટક ઇલેક્ટ્રોન દૂર કરે છે અથવા ઇલેક્ટ્રોનનું દાન કરે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે એમ કહી શકાય. દાખલા તરીકે સોડિયમમાંથી Na++ ઇલેક્ટ્રોન, આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહીશું. રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો જે ઘટક ઇલેક્ટ્રોન મેળવે છે અથવા જેમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે એ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીશું. અને બીજા બે મુદ્દાઓ, ભાઈ વિદ્યુત ધ્રુવ કોને કહીશું? તો વિદ્યુત ધ્રુવ જે સળિયો ડૂબાડેલો છે એને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીશું. વિદ્યુત ધ્રુવને આપણે બે નામ આપેલા છે પ્રક્રિયાના આધારે. એકને આપણે નામ કહીશું એનોડ, બીજાને આપણે કહીશું કેથોડ. એનોડ એટલે જેના ઉપર ઓક્સિડેશન થાય એને આપણે એનોડ કહીશું, જેના ઉપર રિડક્શન થાય એને આપણે કેથોડ તરીકે ઓળખીશું. તો એનોડ, કેથોડ અને ઓક્સિડેશન રિડક્શન આ ચાર બાબતો આપણે આમાં ધ્યાનમાં રાખીશું. હવે આપણા ધોરણ 12ની ચર્ચા કરીએ. ધોરણ 11ની કેટલીક વ્યાખ્યાઓ જે આ ચેપ્ટર માટે ઉપયોગી હતી. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. અગત્યનો મુદ્દો છે, આમાંથી ઘણીવાર MCQ પૂછાતા હોય છે અને થિયરી માટે પણ ઉપયોગી મુદ્દો છે. આપણે જે ત્રણ મુદ્દાઓ ભણવાના છે, ગેલ્વેનિક કોષ છે, વિદ્યુત વિભાજન કોષ છે અને દ્રાવણોમાં આયનીય વહનશીલતા છે. એમાંનો પહેલો જ કોષ આપણે જોઈએ છીએ ગેલ્વેનિક કોષ, અથવા તો એને આપણે કહીશું ડેનિયલ કોષ, અથવા એને આપણે કહીશું વોલ્ટેઇક કોષ. એ પણ આપણે દર્શાવી દઈએ. જુઓ, હવે આ બાજુ જે આપણે આકૃતિ દર્શાવેલી છે ડાબી બાજુ, કે જેમાં એક જ પાત્ર છે અને એક ધાતુનો સળિયો છે. ઝીંક ધાતુનો સળિયો છે અને પાત્રની અંદર CuSO4નું દ્રાવણ છે. આ આકૃતિ આપણે અહીંયા દર્શાવેલી છે. બાજુમાં જે મેં આકૃતિ દર્શાવી છે ગેલ્વેનિક કોષ, ડેનિયલ કોષ કે વોલ્ટેઇક કોષ, એની આકૃતિ જે દર્શાવેલી છે એમાં મેં બે પાત્ર દર્શાવેલા છે. જુઓ, આ બાજુ ઝીંકનો સળિયો છે તો મેં ઝીંકના સળિયાને અલગ કરી દીધો છે, એક પાત્રમાં અલગ કર્યો છે. અને CuSO4નું જલીય દ્રાવણ છે એને મેં બીજા પાત્રમાં અલગ કરેલું છે. તો અહીંયા જુઓ, જોઈ શકો છો ઝીંક ધાતુનો સળિયો, એવું મેં અહીંયા લખીને આ સળિયો દર્શાવેલો છે. આ ઝીંક ધાતુનો સળિયો છે અને આ પાત્રની અંદર જે દ્રાવણ રહેલું છે એ દ્રાવણ કોપર સલ્ફેટ CuSO4નું જલીય દ્રાવણ છે. આ બંનેને મેં અલગ અલગ પાત્રમાં લીધેલા છે. ડેનિયલ કોષની રચના માટે જે ધાતુનો આપણે સળિયો લઈએ છીએ, ધારો કે ઝીંક ધાતુનો સળિયો લીધેલો છે તો તે જ ધાતુના આયનનું દ્રાવણ એ પાત્રમાં લેવામાં આવે. ઝીંક ધાતુનો સળિયો છે તો Zn+2નું દ્રાવણ લેવું પડે. ZnSO4 ની અંદર બે ઘટકો રહેલા છે. એક આયન રહેલો છે Zn+2, બીજો આયન રહેલો છે SO4-2. એટલે આપણે એને લખીએ છીએ ZnSO4નું જલીય દ્રાવણ, એટલે કે ઝીંક ધાતુનો સળિયો, Zn+2નું દ્રાવણ. અને એની જે ઝીંક ધાતુનો સળિયો છે એને મેં એનોડ કીધો છે. કેમ કીધો છે આપણે સમજીએ. અને એને ચિહ્ન મેં આપેલું છે, ઋણ ચિહ્ન અહીંયા દર્શાવેલું છે. બીજી બાજુના પાત્રમાં તમે જોઈ શકો છો CuSO4નું જલીય દ્રાવણ જે આપણે પેલા પાત્રમાં લીધેલું છે એને અલગ કરેલું છે. CuSO4નું જલીય દ્રાવણ એટલે એમાં Cu+2 આયન હશે અને SO4-2 આયનો હશે. અને આ Cu+2નું દ્રાવણ છે, ધાતુને આપણે ધ્યાનમાં લઈએ તો, અને એટલા માટે આપણે કોપર ધાતુનો સળિયો અહીંયા લેવો પડે. એટલે આ જમણી બાજુના પાત્રમાં
કોપર ધાતુનો સળિયો આપણે લીધેલો છે, જેને આપણે કેથોડ કીધો છે, જેને ચિહ્ન આપણે પ્લસ આપેલું છે. કેમ આપ્યું છે આપણે સમજીએ છીએ. તો આમ બે પાત્રની અંદર જુદા જુદા ધાતુના સળિયા અને એ ધાતુને અનુરૂપ આપણે એ ધાતુ આયનનું દ્રાવણ પાત્રની અંદર આપણે લીધેલું છે. બારની વાત કરીએ તો એક વિદ્યુત વાહક તાર આપણે લીધેલો છે. ધારો કે કોપર ધાતુ હોય કે અન્ય કોઈ ધાતુ હોય, જે વિદ્યુત વાહક તાર આપણે લીધેલો છે, એ તારને આ બંને વિદ્યુત ધ્રુવના છેડા સાથે આપણે જોડી અને વચ્ચે તમે વોલ્ટમીટર જોડી શકો છો, બલ્બ જોડી શકો છો. વી એટલે આપણે સમજીએ વોલ્ટમીટર, અથવા તો ઘણીવાર એ મીટર પણ જોડી શકાય છે. તો બલ્બ, વોલ્ટમીટર અથવા તો એ મીટર તમે આની સાથે જોડી શકો છો. અહીંયા આપણે વોલ્ટમીટરનો સિમ્બોલ વી દર્શાવેલો છે. તો આ જે રચના થઈ ગઈ છે, ડાબી બાજુનું પાત્ર આ ડાબી બાજુ લખીએ, આ જમણી બાજુનું પાત્ર એટલે આ જમણી બાજુ લખીએ. ડાબી બાજુનું પાત્ર છે, ઝીંક ધાતુનો સળિયો છે અને ZnSO4નું દ્રાવણ છે, જેમાં Zn+2 SO4 - 2 છે. જમણી બાજુના પાત્રમાં કોપર ધાતુનો સળિયો છે, CuSO4નું દ્રાવણ છે અને Cu+2 અને SO4 - 2 એમ આયનો રહેલા છે. અને બાર વહન માટે, વિદ્યુતના વહન માટે અથવા તો ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુત વાહક તાર વડે આ જે છે એ વિદ્યુત વાહક તાર છે. આ વિદ્યુત વાહક તાર વડે વોલ્ટમીટર, એ મીટર કે બલ્બને આપણે જોડી અને પ્રવાહ કેટલો જાય છે અથવા ખરેખર પ્રવાહનું વહન થાય છે કે નથી થતું, કેટલો વોલ્ટ પ્રવાહ પસાર થાય છે, એ આપણે એના દ્વારા માપી શકીએ છીએ. તો આ ગેલ્વેનિક કોષની રચના છે. ચલો, હવે આટલી રચના કર્યા બાદ હવે આપણે એનું અવલોકન કરવાનું છે કે ભાઈ ખરેખર વાસ્તવમાં આ પાત્રની રચના કરીએ અથવા આ ઉપકરણની આપણે જ્યારે રચના કરીએ છીએ ત્યારે અંદર કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે. તો પ્રક્રિયાની અંદર એના અવલોકન કરતાં આપણને જુદા જુદા અવલોકન જોવા મળે છે. એમાં હું કેટલાક અવલોકન અહીંયા દર્શાવું છું. પહેલું અવલોકન લખું છું કે ભાઈ બલ્બ જો જોડેલો હોય તો બલ્બ ચાલુ થાય છે. આ એનું પહેલું જ અવલોકન, બલ્બ ચાલુ થાય છે. ઉપર આપણે લખી દઈએ અવલોકન. બલ્બ ચાલુ થાય, પહેલું જ અવલોકન. બીજું અવલોકન શું જોવા મળે તો કે ભાઈ અહીંયા જે ઝીંક ધાતુનો સળિયો લીધો છે, એ ઝીંક ધાતુના સળિયાના વજનમાં ઘટાડો થાય. કેમ થાય આપણે પછી સમજીએ. તો અહીંયા લખું છું કે ઝીંક ધાતુના સળિયાનું વજન ઘટે છે. નંબર 3, ત્રીજું અવલોકન. કોપર ધાતુના સળિયાનું વજન એકનું ઘટતું હોય તો બીજાનું વજન શું થાય? વધે છે. નંબર 4, ઇલેક્ટ્રોનનું વહન ડાબી બાજુના પાત્રમાંથી જમણી બાજુના પાત્રમાં એમ પણ લખી શકાય. અથવા આમ પણ લખી શકાય, એનોડથી કેથોડ તરફ. ઇલેક્ટ્રોનનું વહન ડાબી બાજુના પાત્રમાંથી જમણી બાજુના પાત્રમાં અથવા તો એનોડથી કેથોડ તરફ થાય છે. અને બીજું એક પરિણામ આવું મળે છે, ઇલેક્ટ્રોનનું વહન જે દિશામાં થતું હોય એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય તો વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફ થાય છે. એટલે કે જમણી બાજુના પાત્રમાંથી ડાબી બાજુના પાત્રમાં થાય છે. આ 5 પરિણામ લખ્યા. છઠ્ઠું પરિણામ અહીંયા દર્શાવી દઉં છું. નંબર 6. ચલો, ઇલેક્ટ્રોનના સંદર્ભમાં આપણે જોયું પ્રક્રિયા આપમેળે થાય છે અને આપમેળે થાય એટલે ડેલ્ટા G0 <0 હોય. નંબર 7, થોડાક સમય બાદ પ્રક્રિયા બંધ થાય છે. નંબર 8,
ડાબી બાજુના પાત્રમાં જલીય દ્રાવણમાં Zn+2 ની સાંદ્રતા ઇઝ ગ્રેટર ધેન SO4 - 2 ની સાંદ્રતા. નંબર 9, જમણી બાજુના પાત્રના જલીય દ્રાવણમાં Cu+2 ની સાંદ્રતા ઇઝ લેસ ધેન SO4 - 2 ની સાંદ્રતા. એનો મતલબ કે આ દ્રાવણ જે બને છે એ ધનભારિત બને છે અને આ દ્રાવણ જે બને છે એ ઋણભારિત દ્રાવણ બને છે. આટલા અવલોકનો આપણે આમાં જોઈ શકીએ. ચલો વારાફરતી એક એકનો અભ્યાસ કરીએ. નંબર 1, બલ્બ ચાલુ થાય છે. બલ્બ કેમ ચાલુ થાય તો એનું કારણ છે કે આપણે કીધું કે ભાઈ આમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થાય. અહીંયા ઝીંક ધાતુનો સળિયો લીધો છે. ઝીંક ધાતુના સળિયા ઉપર ઝીંકના ઘણા બધા પરમાણુઓ રહેલા હશે. જે દ્રાવણમાં ડૂબેલા છે એવા જે પરમાણુઓ છે એવા પરમાણુ આમાં પ્રક્રિયા અનુભવશે. એટલે આ ઝીંક ધાતુનો સળિયો છે. ઝીંક ધાતુના સળિયા ઉપર રહેલા ઘણા બધા ઝીંકના જે પરમાણુઓ છે એ ઝીંકના પરમાણુઓ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે. આ ઝીંકના પરમાણુનું રૂપાંતર શામાં થાય છે તો કે ભાઈ આ ઝીંકના પરમાણુનું રૂપાંતર Zn+2+2 ઇલેક્ટ્રોનમાં થાય છે. ઓલરેડી પહેલાં Zn+2 SO4 - 2 તો રહેલા જ છે, પણ હવે ઝીંક ધાતુના સળિયાનું ઓક્સિડેશન થવાથી બીજા વધારાના Zn+2 આયનો અને ઇલેક્ટ્રોન જે છે એ આમાં એડ થાય છે. Zn+2 આયનો જે છે એ અહીંયા ન રહેતા દ્રાવણમાં દાખલ થાય છે અને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનું અહીંયાથી વહન થાય છે. વહન થાય એટલે ઇલેક્ટ્રોન ડાબી બાજુના પાત્રમાંથી વહન પામી અને ક્યાં જાય તો કે ભાઈ જમણી બાજુના પાત્રમાં દાખલ થાય છે. હું અહીંયા આને સાફ કરી દઉં છું. એના બદલે અહીંયા લખું છું જે લાલ ચોકથી મેં દર્શાવેલું છે એ વહન શાનું વહન છે તો કે ભાઈ ઇલેક્ટ્રોનનું વહન છે, જે આ દિશામાં થાય ડાબી બાજુથી જમણી બાજુના પાત્રમાં. અને ઇલેક્ટ્રોનનું વહન ડાબી બાજુથી જમણી બાજુ થાય તો સાચા વિદ્યુત પ્રવાહનું વહન આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોનના વહનથી વિરુદ્ધ દિશામાં હોય. એટલે વિદ્યુત પ્રવાહનું જો મારે અહીંયા વહન લખવું હોય તો હું લખી શકું જમણી બાજુથી ડાબી બાજુ થાય એટલે અહીંયા હું લખું છું વિદ્યુત પ્રવાહનું વહન કઈ દિશામાં થાય તો કે ભાઈ જમણી બાજુથી ડાબી બાજુ. તો એમ કહી શકાય ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ થાય, વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફ થાય. આમ આપણે કહી શકીએ. વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલે સ્વાભાવિક છે વોલ્ટમીટરના બદલે જો અહીંયા બલ્બ જોડેલો હોય તો એ બલ્બ શું થાય તો કે ભાઈ ચાલુ થાય. તો ઇલેક્ટ્રોનના વહનને લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાથી બલ્બ ચાલુ થાય છે એમ આપણે કહી શકીએ. તો આ એમસીક્યુ સ્વરૂપે પણ પૂછી શકાય કે ભાઈ ગેલ્વેનિક કોષ, ડેનિયલ કોષ અથવા વોલ્ટેઇક કોષમાં ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં થાય અથવા વિદ્યુત પ્રવાહનું વહન ક્યાં થાય તો ભાઈ ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ અને વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફ થાય છે. પહેલો મુદ્દો. ચલો બીજું, ઝીંક ધાતુને આપણે એનોડ કીધો છે. એનોડ કેમ કીધો છે કે ભાઈ કારણ કે એની ઉપર ઓક્સિડેશન થતું હશે. આપણે પહેલાં જ વ્યાખ્યામાં જોયું કે ભાઈ એનોડ એટલે જેનું ઓક્સિડેશન જે સપાટી પર ઓક્સિડેશન થાય એ સળિયાને આપણે એનોડ તરીકે ઓળખીએ. જેની સપાટી પર રિડક્શન થાય એ સળિયાને આપણે કેથોડ તરીકે ઓળખીએ. તો એનો મતલબ કે અહીંયા ઝીંક ધાતુનું ઓક્સિડેશન થતું હશે તો એમ લખી શકાય કે ભાઈ Znનું ઓક્સિડેશન થઈ Zn+2માં રૂપાંતર થતું હશે. જે આપણે હાલત પ્રક્રિયા સમજ્યા સળિયા ઉપર, તો અહીંયા લખું છું Znનું રૂપાંતર શામાં થાય તો Zn+2+2 ઇલેક્ટ્રોન કઈ પ્રક્રિયા કહીશું તો કે ભાઈ આને ઓક્સિડેશન કહીશું. શું કહીશું, એનોડ કે કેથોડ તો કે ભાઈ આને આપણે એનોડ તરીકે ઓળખીશું. ચલો એક પ્રક્રિયા. અને એનોડની ઉપર પ્રક્રિયા થવાથી Znના પરમાણુ અહીંયા જે દ્રાવણમાં ડૂબેલા છે એ પરમાણુઓ જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવી અહીંયાના પરમાણુ ધીમે ધીમે તૂટે છે. તૂટી અને દ્રાવણની અંદર કયા સ્વરૂપે દર્શાવી દીધું આપણે Zn+2+2 ઇલેક્ટ્રોન સ્વરૂપે દ્રાવણમાં દાખલ થાય છે.
એટલે અહીંયા ધીમે 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 આ પરમાણુઓ ઓછા થવાને લીધે આ સળિયો જે છે એનું ખવાણ થાય છે, અને ખવાણ થાય એના લીધે ઝિંક ધાતુના સળિયાના વજનમાં શું થાય? ઘટાડો થાય. એટલે આપણે કહી શકીએ કે ઓક્સિડેશનના લીધે ઝિંક ધાતુના વજનમાં, સળિયાના વજનમાં ઘટાડો થતો જોવા મળે છે. ચલો, બીજો છેડો છે કોપર ધાતુનો. Zn+2 ની સાંદ્રતા અહીંયા વધી ગઈ છે, ઇલેક્ટ્રોનનું વહન અહીંયાથી થઈ ગયું છે, ડાબી બાજુના પાત્રમાંથી જમણી બાજુ ઇલેક્ટ્રોન દાખલ થાય છે, કેથોડ ઉપરની સપાટી પરથી પસાર થઈ અને દ્રાવણની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે. દ્રાવણમાં ઓલરેડી શું રહેલું છે? તો કે ભાઈ Cu+2 SO4-2 આયનો રહેલા છે. જ્યારે ઇલેક્ટ્રોન સપાટી ઉપર હોય અથવા સપાટી ઉપર જ્યારે ઇલેક્ટ્રોનની સાથે Cu+2 આયનો આકર્ષાય, કેમ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, તો અહીંયા લખું છું ઇલેક્ટ્રોન સપાટી ઉપર ઇલેક્ટ્રોન દાખલ થયા, Cu+2 આયન ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય છે, અને આકર્ષાય એટલે એનું રિડક્શન થાય, કેમ કે Cu+2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ Cu+2ના જે આયનો છે એ આયનો 2 ઇલેક્ટ્રોન જે એનોડ તરફથી આવેલા છે એ મેળવી અને એનું રૂપાંતર Cu સોલિડમાં થાય, અને આ પ્રક્રિયાને આપણે શું કહીશું? તો કે ભાઈ ઇલેક્ટ્રોન મેળવે છે, વ્યાખ્યા પ્રમાણે આપણે શું કહીશું? રિડક્શન પ્રક્રિયા કહીશું. અને રિડક્શન પ્રક્રિયા હંમેશા ક્યાં થાય છે? કયા સળિયા પર થાય? તો કે ભાઈ જેના ઉપર રિડક્શન થતું હોય એને આપણે કેથોડ તરીકે ઓળખીશું. તો આ રીતે Cu+2ના આયનો જે છે એ ઇલેક્ટ્રોન મેળવી અને ધીમે 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 Cu સોલિડમાં આ દ્રાવણની અંદર રહેલો જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર જમા થાય છે. એટલે મેં લાલ પેનથી જે દર્શાવેલો છે એ શું છે? તો કે ભાઈ Cu સોલિડ છે વધારાનો. દ્રાવણમાં રહેલા Cu+2માંથી Cu સોલિડ બને છે અને એ સળિયા ઉપર જમા થાય છે, જે અહીંયા આપણે લાલ ચોકથી દર્શાવેલા છે. એનો મતલબ એમ થયો કે Cu કોપર ધાતુને જે સળિયો લીધો છે વધારાના Cu સોલિડ જમા થાય છે, એટલે આ સળિયાના વજનમાં શું થયો? તો કે ભાઈ આ સળિયાના વજનમાં વધારો થયો. એટલે આપણે લખ્યું કે ભાઈ કોપર ધાતુના સળિયાનું વજન વધે છે. કેમ વધે છે? તો કે ભાઈ રિડક્શન પ્રક્રિયાને લીધે વધે છે. તો અહીંયા આ બંને પ્રક્રિયા આપણે દર્શાવેલી છે. એનોડ ઉપર ઝિંક, એમાંથી Zn+2, કેથોડ ઉપર Cu+2, એમાંથી Cu સોલિડ, અને સળિયા ઉપર જમા થાય. કુલ પ્રક્રિયા લખવી હોય તો આ રીતે આપણે લખી શકીએ કે ભાઈ Zn સોલિડ, Cu+2 એક્વિયસ, Zn+2 એક્વિયસ અને Cu સોલિડ. આ પ્રક્રિયા જે છે એને આપણે કુલ પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. તો આ રીતે આમાં કુલ પ્રક્રિયા થતી જોવા મળે છે. ચલો આગળ, નંબર 4. ચોથો મુદ્દો આવો છે, ઇલેક્ટ્રોનનું વહન ડાબી બાજુના પાત્રમાંથી જમણી બાજુના પાત્રમાં થાય છે. આપણે સમજી લીધું કે ભાઈ એનોડથી કેથોડ તરફ થાય છે. ઝિંકના ઓક્સિડેશન થવાને લીધે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન વિદ્યુત વાહક તાર મારફતે કેથોડ તરફ ગતિ કરે છે. એનોડથી કેથોડ તરફ, અથવા તો કહી શકાય ડાબી બાજુના પાત્રમાંથી જમણી બાજુના પાત્ર તરફ. અને વિદ્યુત પ્રવાહનું વહન હંમેશા ઇલેક્ટ્રોનના વહનથી વિરુદ્ધ દિશામાં હોય. તો અહીંયા કહી શકાય કે વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફ થાય, જમણી બાજુના પાત્રથી ડાબી બાજુના પાત્ર તરફ થાય છે. નંબર 6, પ્રક્રિયા આપમેળે થાય છે. આ પ્રક્રિયા માટે આપણે બહારથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર કરતા નથી, બહારથી બીજી કોઈ પ્રોસેસ આપણે કરતા નથી, બહારથી કોઈ દબાણ બીજું લાગુ પાડતા નથી. માત્ર આપણે શું કરીએ છીએ? પાત્રની અંદર ઝિંક ધાતુનો સળિયો લઈએ છીએ, કોપર ધાતુનો સળિયો, એક રચના કરીએ છીએ, પછી એને આપણે છોડી દઈએ છીએ, અને ઓટોમેટિક થોડાક સમય બાદ વોલ્ટમીટર રીડિંગ બતાવે છે, અથવા તો બલ્બ ચાલુ થાય છે જે ગોઠવેલું હોય એના આધારે. તો આ પ્રક્રિયા આપમેળે થાય છે. અને જ્યારે પ્રક્રિયા આપમેળે થતી હોય ત્યારે આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી ગયા છીએ કે ગિબ્સ મુક્ત ઉર્જા ΔG0 મતલબ કે એનું મૂલ્ય કેવું મળે છે? ઋણ મળે છે. જો ΔG0નું મૂલ્ય ઋણ હોય ત્યારે પ્રક્રિયા કેવી રીતે થાય? તો લખી શકાય કે પ્રક્રિયા આપમેળે થાય છે. આમ તમે કહી શકો. તો પ્રક્રિયા આપમેળે થતી હોવાથી એમ કહી શકાય, આપણે MCQ છે, ΔG0નું મૂલ્ય ઋણ મળે છે. તો ગેલ્વેનિક કોષ અથવા ડેનિયલ કોષ માટે ΔG0નું મૂલ્ય કેવું હોય? તો <0 હોય, અથવા તો એને આપણે કહીએ ઋણ હોય છે. અગત્યનો મુદ્દો. 7મો મુદ્દો છે, થોડાક સમય બાદ પ્રક્રિયા જે છે એ બંધ થઈ જાય છે. થોડાક સમય બાદ પ્રક્રિયા બંધ થઈ જાય છે. કેમ બંધ થાય છે? એનું અગત્યનું કારણ છે. જુઓ, એ કારણ બહુ સમજવું બહુ જ જરૂરી છે.
અહીંયા આપણે જે પાત્ર લીધેલા છે એ પાત્રની અંદર હાલ આપણે કીધું કે ભાઈ અહીંયા ઝીંક સળિયો છે, Zn+2 દ્રાવણ છે, પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા થાય ત્યારે શું થાય તો કે ભાઈ અહીંયા Zn+2 સાંદ્રતા વધે. એ મુદ્દો અહીંયા હું પહેલાં લખી દઉં છું કે ભાઈ ડાબી બાજુના પાત્રમાં જલીય દ્રાવણમાં Zn+2 સાંદ્રતા વધે છે કોના કરતાં? SO4-2 કરતાં. તો અહીંયા Zn+2 અને SO4-2 લીધેલા છે, સળિયા ઉપરથી Zn+2 બીજા એડ થાય છે એટલે SO4-2 કરતાં Zn+2 સાંદ્રતા વધે છે. માટે એમ કહી શકાય કે Zn+2 સાંદ્રતામાં વધારો થાય. તો એટલા માટે આપણે લખ્યું કે ભાઈ ડાબી બાજુના પાત્રમાં જલીય દ્રાવણમાં Zn+2 ઇઝ ગ્રેટર ધેન SO4-2 અને એમ કહી શકાય કે Zn+2 સાંદ્રતા અહીંયા વધતી હોવાથી Zn+2 સાંદ્રતા કોના કરતાં વધે છે તો કે ભાઈ SO4-2 કરતાં વધતી હોવાથી આ દ્રાવણ કેવું બને છે તો આ દ્રાવણ ધનભારિત બને છે. જોજો યાદ રાખજો, ધનભારિત દ્રાવણ બને છે. એટલે અહીંયા લખ્યું કે Zn+2 ઇઝ ગ્રેટર ધેન SO4-2. નવમો મુદ્દો લખ્યો છે જમણી બાજુના પાત્રના જલીય દ્રાવણમાં Cu+2 સાંદ્રતા ઓછી થાય. સ્વાભાવિક છે કે ભાઈ અહીંયાથી 2 ઇલેક્ટ્રોન આમાં દાખલ જે વિદ્યુત ધ્રુવ પર દાખલ થાય ત્યારે દ્રાવણમાં રહેલા Cu+2 ઇલેક્ટ્રોનથી આકર્ષાય અને એક કોપર સ્વરૂપે આ સળિયા ઉપર જમા થાય. એટલે Cu+2 અને SO4-2 પહેલાં સરખા લીધા હતા પણ હવે Cu+2 ગતિ કરીને સળિયા ઉપર દાખલ થઈ ગયા એટલે Cu+2 સાંદ્રતા ઓછી થઈ ગઈ. કોના કરતાં? SO4-2 કરતાં. એટલે લખી શકાય કે Cu+2 સાંદ્રતા ઇઝ લેસ ધેન SO4-2 અને માટે અહીંયાનું દ્રાવણ કેવું બનશે તો કે ભાઈ અહીંયાનું દ્રાવણ જે બનશે એ દ્રાવણ ઋણ ભારિત બનશે કેમ કે SO4-2 સાંદ્રતા વધે છે. એટલે અહીંયા લખી શકાય કે Cu+2 સાંદ્રતા ઇઝ લેસ ધેન શું થાય તો કે ભાઈ SO4-2 માટે ઋણ ભારિત દ્રાવણ બને છે. તો આ બાબત આપણે ધ્યાન રાખીશું કે હંમેશા જ્યારે ઓક્સિડેશન થતું હોય છે ત્યારે એ દ્રાવણ જે છે એ ધનભારિત બને છે. દ્રાવણ ધનભારિત બને છે અને સળિયો જે છે એ ઋણભારિત બને છે. ધ્યાન રાખીશું કેમ કે આમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એટલે સળિયો જે છે ઋણભારિત બને છે. જ્યારે જમણી બાજુના પાત્રમાં દ્રાવણ ઋણભારિત હોય તો સળિયાને કયો ગણીશું? સળિયાને ધનભારિત ગણીશું. અને એટલા માટે અહીંયા એનોડને આપણે માઇનસ કેમ લખ્યો છે? જુઓ હવે સમજો, એનોડને માઇનસ કેમ લખ્યો છે? કારણ કે ડાબી બાજુના પાત્રમાં દ્રાવણ ધનભારિત બને છે, અહીંયા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એટલે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે. માઇનસ એટલા માટે આપણે લખેલો છે અને ઓક્સિડેશન થાય માટે એને આપણે એનોડ લખેલો છે. જ્યારે જમણી બાજુના પાત્રમાં દ્રાવણ ઋણભારિત બને છે, ઋણભારિત હોય ત્યારે સળિયો ધનભારિત હોય અને ધનભારિત હોય એટલા માટે આપણે એને પ્લસ લખ્યું છે. પ્રક્રિયા રિડક્શન થાય છે માટે આપણે એને શું કીધું છે? કેથોડ કીધું છે. તો આ રીતે એનોડ અને કેથોડ માઇનસ અને પ્લસ કેમ લખાય છે એ આપણે ધ્યાન રાખીશું કે ભાઈ અહીંયા માઇનસ વીજભાર ઉદ્ભવે સળિયા ઉપર, અહીંયા પ્લસ વીજભાર ઉદ્ભવશે. દ્રાવણ જે છે પ્રક્રિયા દરમિયાન ધનભારિત બનશે, આ દ્રાવણ ઋણભારિત બનશે. થોડાક સમય બાદ પ્રક્રિયા બંધ થાય છે. પ્રક્રિયા બંધ કેમ થાય છે આ સમજવું પણ ખૂબ જ અગત્યનું છે. જુઓ હવે અહીંયા દ્રાવણ જે છે ધનભારિત બની ગયું છે. ધીમે ધીમે ધનભારની સાંદ્રતામાં વધારો થશે, દ્રાવણ અતિ સંતૃપ્ત બનશે અને અતિ સંતૃપ્ત બનશે. હું અહીંયા ધનભાર લખી દઉં છું. અહીંયા ઘણા બધા ધનભાર ઉત્પન્ન થશે. ધનભારથી દ્રાવણ સંતૃપ્ત થશે. શરૂઆતમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય પણ જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે તેમ અતિ સંતૃપ્ત ધનભારિત દ્રાવણ બનવાને લીધે હવે જે ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થતા હતા એ ઇલેક્ટ્રોન આકર્ષણથી ફરી પાછા રોકાઈ જશે, ફરી ગતિ કરી શકતા નથી અને માટે ઇલેક્ટ્રોનનું વહન અહીંયાથી થવું મુશ્કેલ થઈ જાય છે. એક આ કારણ છે. પ્રક્રિયા બંધ થવાનું મુખ્ય કારણ એક આ છે. ધારો કે ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થઈ પણ ગયા કે ભાઈ ચલો અહીંથી ધન વીજભારે આકર્ષણ હતું પણ આકર્ષણથી છટકી અને ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા આવી પણ ગયા. અહીંયા શું પ્રોબ્લેમ થાય કે ભાઈ અહીંયા પહેલાંથી ઋણભારિત દ્રાવણ છે અને ઋણભારિત દ્રાવણ છે. આ પાત્રની અંદર ઋણભાર ઉત્પન્ન થાય. અહીંયા બધો જ જે ઉત્પન્ન ભાર થશે એ ઋણભાર ઉત્પન્ન થશે. ઇલેક્ટ્રોનનો વીજભાર પણ ઋણભાર છે. ઋણભાર પ્રત્યે શું થાય તો કે ભાઈ અપાકર્ષણ થાય અને અપાકર્ષણને લીધે ઇલેક્ટ્રોન અહીંયા દાખલ અથવા ઇલેક્ટ્રોન આવી શકતા નથી. તો પ્રક્રિયા બંધ થવાનું કારણ શું? તો પ્રક્રિયા બંધ થવાનું કારણ આપણે એમાં દર્શાવી શકીએ કે પ્રક્રિયા કેમ બંધ થાય છે. તેમ લખી શકાય કે જમણી બાજુના પાત્રમાં ધનભાર
ની સાંદ્રતા વધે છે અને આથી ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધે છે, જેથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ઓક્સિડેશન પ્રક્રિયા થતી નથી. આ પહેલું કારણ કે જમણી બાજુના પાત્રમાં ધનભારની સાંદ્રતા વધી જતી હોવાથી ઇલેક્ટ્રોન પ્રત્યે ધનભારનું આકર્ષણ વધી જાય અને જેથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને ઓક્સિડેશન જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા થતી નથી. તો આ પ્રક્રિયા બંધ થવાનું મુખ્ય કારણ છે. તો આ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો ડેનિયલ કોષના આ મુખ્ય મુદ્દાઓ છે. બોર્ડમાં જે લખ્યું છે પોઝ કરીને તમે લખી શકો છો.